ખબરોમાં આગળ વધી જૂનાગઢની વાત કરવામાં આવે તો જીઆઈડીસી 2 વિસ્તારમાં રોડના ખરાબ હાલતને લઈને વેપારીઓ અને કારખાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મનપા દ્વારા રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં કામ શરૂ ન થતાં વેપારીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। બાદમાં મેયર પણ સ્થળ પર પહોંચી વેપારીઓની ઉગ્ર રજૂઆત સાંભળી હતી અને આગામી 25 દિવસમાં રોડ બનાવવાની ખાતરી આપતા હાલ આંદોલન મુલતવી રાખવામાં આવ્યું છે। હું પરેશભાઈ ચોવટિયા, પ્રમુખ શ્રી ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જીઆઈડીસી 2। આજ રોજ અમારો જે જીઆઈડીસી ના તૂટેલા ડાયવર્ઝન રસ્તાને લગતો જે પ્રશ્ન ને એને માટે જે અમે રસ્તા રોકો આંદોલન કરવાના હતા તે બાબતે જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા આજે અહીંયા અમારી સાઇટ ઉપર રૂબરૂ આવ્યા જીઆઈડીસી ના ગેટ પાસે અને અમોને લેખિતમાં એવી ખાતરી આપે છે કે આ રોડ રસ્તા અમે 25 થી 30 દિવસમાં પૂરા કરી દેશું અને ગઈકાલથી કામ ચાલુ કરાવી દીધું। તો એ બદલ ખૂબ ખૂબ આભાર। જે જીઆઈડીસી 2 નો ડાયવર્ઝન કાઢતી વખતે જે રોડનો કોર્પોરેશન દ્વારા ડાયવર્ઝન કાઢતી વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ઘણો સમય ત્યાં આ જીઆઈડીસી ના લોકોની માંગણી હતી કે રોડ તાત્કાલિક ધોરણે થાય, પણ ક્યાંક ને ક્યાંક સરકારી કામગીરીને ધ્યાનમાં રાખી વર્ક ઓર્ડર જે વહેલી તકે મળે એવા પ્રયત્ન કરી અને આજે ગઈકાલે આના દિવસેથી રોડની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આજ જીઆઈડીસી ના લોકો જે ભેગા થયા છે તેની આગળ પ્રમુખ છે, જીઆઈડીસી ના બધા તમામ લોકો છે એને મળી અને એને બાંહેધરી આપી છે કે આવનારા 25 દિવસની અંદર રોડની કામગીરી। રાજકોટ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તાર